આજે લગ્ન તો કાલે છૂટાછેડા, આજકાલ કંઈક આવું જ થઈ રહ્યું છે ને. કરિયાણાનું બિલ કે પછી મંડપ સર્વિસવાળાનું બિલ હજુ ચૂકવાનું પણ ના હોય ત્યાં દીકરી ઘરે પરત ફરી ગઈ હોય. આપણે આપેલી દીકરા દીકરીઓને જે ફ્રીડમ છે ને, એ ફ્રીડમની પાછળ જ્યારે એમની ભૂલ થાય છે ને, ત્યારે આપણે રોકતા અને ટોકતા પણ બંધ થઈ ગયા છે. દીકરા દીકરીઓને એટલા સંસ્કાર ચોક્કસ આપો. દીકરો હોય તો કહો કે આવનાર વ્યક્તિ બધું જ છોડીને તારા માટે થઈને આવી રહી છે, તો એમની ઈચ્છા પૂર્તિ કરવી, એમનું માન સન્માન જાળવવું એ તારા હાથમાં છે. અને દીકરી હોય તો એમને ચોક્કસ એટલું કહો કે જે ઘરે જઈ રહી છે ને, એ ઘર અને એ ઘરના સભ્યો તારા જ છે. જો કોઈ તારી ભૂલ ઉપર તને રોકે ટોકે ને તો માઠું ના લગાડતી. અને ઝઘડો થાય ને ત્યારે બંને વ્યક્તિએ પોતાનું ઈગો ભૂલી અને એનું સમાધાન કરવું જોઈએ. આટલું